અને આમે અત્યારે વર્તમાનમાં તમે જુઓ, જે ખરેખર નિષ્કામ વ્યક્તિ છે ને એને તમે કહો તારો ફોન લાવી, તરત ફોન આપી દેશે તમને. જોઈ લો જે જોવું હોય તે. જે ખરેખર નિષ્કામ છે અને જે બધી રીતના બુદ્ધિશાળી છે, બધાયની પથારી ફેરવી છે, ને તમારી પથારી ફેરવવા આવ્યા છે ને, એ કોઈ દિવસ એનો ફોન નહીં આપે. અને એવા કોડવર્ડ નાખી દે કે જિંદગીમાં એના સિવાય ખુલે ને. નેક્સ્ટ સમય એવો આવે કે પોતે વ્યક્તિ એવી ફસાઈ જાય કે એનાથી એ ના ખુલે પછી. ભાઈ અને કહું ને કે સારું પાત્ર જોઈતું હોય, સારી જોબ જોઈતી હોય, ભગવદ અનુગ્રહ જોઈતો હોય, દીકરીઓ કાંઈ નહીં, બને તો રોજ 108 વાર શ્રી કૃષ્ણ સનમમાં બોલો. ભગવાનનો સ્વભાવ એવો છે ને, તમે ભક્તવત્સલ ભગવાનને શરણે જશો, ઠાકોરજી એવા દયાળુ છે કે તમારી શરણાગતિને પ્રેમ જોઈને ઈશ્વર સમય સમયે તમને યોગ્ય પાત્ર આપે છે. કોણ જરાસંઘ? ઉંમર મોટી છે ને બુદ્ધિ ટૂંકી છે. અમુકને તમે જોજો, જેમ જેમ ઉંમર વધે એમ એમ બુદ્ધિ ઘટે, જેમ જેમ ઉંમર વધે એમ ભગવાનના માર્ગે ગતિ કરે. અમુક તો 75 વર્ષે નક્કી કરે કે રીમેરેજ થાય તો સારું, જાતે ને જાતે નક્કી કરે. આપણે પૂછીને 75 વર્ષ એટલે તરત કે તાર બા ગયા પછી બહુ જિંદગી મજા લે, કોઈ સારું પાત્ર મળે બેસી જવું છે. એને કહેવું પડે કે જે પાત્ર હતું એ તારું ના થયું તો આ બીજું તારું શું થવાનું છે? ભાઈ સાથે રહેનાર, મહેમાન તરીકે આવનાર, થાળીમાં ખાનાર બધા જ યોગ્ય છે એવું ના સમજવું ભાઈ.